નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને પ્રેરણાદાયક છે। આ વાર્તામાંથી તમને ઘણું બધું જાણવા અને શીખવા મળશે, એટલે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। મિત્રો, આજની વાર્તા એક નાગિનના બદલાની છે। એક ખેડૂત અને સાપ આ બેની વાર્તા છે। મિત્રો, આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે। પ્રાચીન સમયથી લોકો કહેતા આવ્યા છે કે સાપ એક એવો જીવ છે જેની પાસે નાગમણી હોય છે, અને જે સાપ પાસે નાગમણી હોય છે મિત્રો, એ નાગને ઈચ્છાધારી નાગ કહેવામાં આવે છે। મિત્રો, જે નાગ ઈચ્છાધારી હોય છે એ બધું જ કરવાની ક્ષમતા ધરાવે છે, ગમે તેનું રૂપ લઈ શકે છે, એવું પ્રાચીન સમયથી લોકોનું કહેવું છે। મિત્રો, વાર્તા શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। મિત્રો, અધૂરું જ્ઞાન મેળવવું આપણા માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે, માટે વિડીયોમાં કહેલી વાતોને સારી રીતે સમજવા અને જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોવાનું જરૂર રાખો। તો ચાલો મિત્રો, આજની આ વાર્તાની શરૂઆત કરીએ। પ્રાચીન સમયની વાત છે। એક ખેડૂત રોજ પોતાના ખેતરમાં કામ કરવા માટે જતો હતો। મિત્રો, આ ખેડૂત પોતાના 2 બળદો લઈને પોતાનું ખેતર ખેડતો હતો। એણે બળદો જોડીને એનું આખું ખેતર ખેડી નાખ્યું હતું। હવે માત્ર થોડો જ ભાગ ખેડવાનો બાકી હતો। ખેડવાનો જેના હળ દ્વારા એને પહોંચી નહોતું શકાતું। હવે આ જે ખેતરના ખૂણા બાકી હતા એમાં કોદાળી લઈને જમીનને ખોદવા માટે લાગી જાય છે। ખેડૂત ખેતરના 3 ખૂણા ખોદી નાખે છે, અને જ્યારે ચોથો ખૂણો ખોદવા માટે ખેડૂત પહોંચે છે તો મિત્રો, ત્યાં ઉધઈ જે રાફડો બનાવે છે એવો નાનો રાફડો હતો। હવે આ ખેડૂત આ રાફડાને પણ ખોદવા લાગી જાય છે। મિત્રો, હવે જેવો પેલો ખેડૂત કોદાળીથી પેલા રાફડાને ખોદે છે અને રાફડાની સાથે સાપના 2 ટુકડા થઈ જાય છે। જ્યારે સાપના 2 ટુકડા થઈ જાય છે અને સાપ વચ્ચેથી કપાઈ જાય છે, હવે ખેડૂત સાપના 2 ટુકડા જોઈને આ ખેડૂત ખૂબ જ દુઃખી થઈ જાય છે। એને પસ્તાવો થવા લાગે છે। વિચારે છે કે આજે મારાથી ખૂબ જ મોટું પાપ થઈ ગયું છે। ખેડૂત પોતાના મનમાં ને મનમાં ખૂબ જ પસ્તાવો કરે છે। જ્યારે ખેડૂત સાપના 2 ટુકડાને હટાવે છે અને રાફડામાં જોવે છે તો બીજું અંદર સાપનું નાનું બચ્ચું હતું। આ જોઈને તો ખેડૂત વધારે દુઃખી થઈ જાય છે। વિચારે છે કે આ સાપનું બચ્ચું આ જ સાપનું છે, પણ હવે આ સાપ તો મરી ગયો છે। હવે આ સાપના બચ્ચાનું પાલન પોષણ કોણ કરશે? આવું વિચારીને આ ખેડૂત એક સંકલ્પ લે છે કે આ સાપના બચ્ચાના માથા પરથી પિતાનો પડછાયો મારા કારણે હટ્યો છે, એટલા માટે હું સંકલ્પ લઉં છું કે આ સાપના બચ્ચાને હું પાલવીશ, એનું ભરણ પોષણ કરીશ। આવું વિચારીને આ ખેડૂત પેલા સાપના બચ્ચાને ઘરે લઈ જાય છે અને પત્નીને કહે છે કે આ સાપનું બચ્ચું છે અને એના પિતાનું મારા હાથે મૃત્યુ થયું છે, એટલા માટે મારી ભૂલનો પશ્ચાતાપ કરવા માટે આ સાપના બચ્ચાને હું ઘરે લઈને આવ્યો છું અને એનું ભરણ પોષણ આપણે પુત્રની જેમ કરીશું। મિત્રો, આ ખેડૂતને પણ એક નાનો પુત્ર હતો। જે નાનો પુત્ર હતો, હવે ખેડૂતની પત્ની પણ ખેડૂતની વાતને માની લે છે। ખેડૂતની પત્ની ખૂબ જ ભોળી હતી, સીધી હતી। પત્ની કહે છે કે સારું, એક તો આપણો પુત્ર છે અને બીજો આ સાપનો પુત્ર। આ સાપના બચ્ચાને પણ પોતાના બાળકની જેમ પ્રેમ કરીશું, પુત્રની જેમ એને પણ આપણે રાખીશું। મિત્રો, જે વખતે ખેડૂતે સાપને ભૂલથી માર્યો હતો ત્યારે રાફડામાં સાપ અને તેનું બચ્ચું જ હતું। નાગિન એ રાફડામાં નહોતી। મિત્રો, જ્યારે ખેડૂત પેલા સાપના બચ્ચાને લઈને પોતાના ઘરે આવે છે તો પાછળ નાગિન પેલા રાફડા પાસે આવે છે। ત્યારે નાગિન જોવે છે કે એનો પતિ સાપ 2 ભાગમાં કપાયેલો છે અને મરેલી હાલતમાં પડ્યો છે। આ દ્રશ્ય જોઈને નાગિનને આઘાત લાગે છે। એને ખૂબ જ દુઃખ થાય છે, વિલાપ કરે છે, કકળાટ કરે છે, રડે છે। પણ મિત્રો, હવે શું થવાનું હતું? હવે આ નાગિન પેલા રાફડામાં જાય છે અને પોતાના બચ્ચાને શોધે છે, તો મિત્રો, નાગિનને પોતાનું બચ્ચું પણ નથી મળતું। હવે આ નાગિન વધારે દુઃખી થઈ જાય છે, ખૂબ જ રડે છે, વિલાપ કરે છે, કેમ કે હવે આ નાગિનનો આખો પરિવાર જ વિખેરાઈ ગયો હતો। એક તો એનો પતિ મરી ગયો અને બીજી બાજુ એનો પુત્ર પણ ગાયબ છે। હવે આ નાગિન વિચારવા લાગે છે કે જેણે પણ મારા પતિને માર્યો છે, કદાચ એણે મારા પુત્રને પણ મારી નાખ્યો હશે। આવું વિચારીને નાગિન ખૂબ જ જોર જોરથી રડવા લાગે છે, વિલાપ કરે છે। હવે નાગિન પણ એક સંકલ્પ લે છે, પોતાના મરેલા પતિની પાસે જઈને એક સંકલ્પ લે છે અને નાગિન પ્રતિજ્ઞા એવી લે છે કે જેણે પણ મારા પતિને માર્યો છે અને મારા પુત્રને માર્યો છે એનો પણ હું વંશ ખતમ કરી દઈશ, એના પરિવારમાં એક વ્યક્તિને પણ જીવતો નહીં રાખું। આવી પ્રતિજ્ઞા નાગિન લે છે। હવે મિત્રો, આ નાગિન શોધ કરવા લાગી જાય છે કે મારા પતિનો અને મારા પુત્રનો હત્યારો કોણ છે, એમની હત્યા કોણે કરી છે, એની શોધ કરવામાં લાગી જાય છે। હવે બીજા દિવસે ફરી ખેડૂત પોતાના ખેતરમાં જાય છે અને બાકી વધેલી જમીનને કોદાળીથી ખોદવા લાગી જાય છે।
હવે જેવો ખેડૂત ખેતરમાં પહોંચે છે અને જમીનને એ જ કોદાળીથી ખોદવા લાગે છે જે કોદાળીથી સાપનું મોત થયું હતું, તો મિત્રો એ કોદાળી પર સાપનું લોહી ચોંટ્યું હતું. હવે નાગિન પણ આ રાફડા પર બેઠી હતી અને પોતાના પતિની આજુબાજુ જ બેઠી હતી. હવે જેવો ખેડૂત કોદાળી લઈને જમીન ખોદવા લાગી જાય છે તો નાગિનની નજર કોદાળી પર જાય છે અને કોદાળીને જુએ છે તો એના પર લોહી ચોંટ્યું હતું. કોદાળી પર લાગેલા લોહીને જોઈને નાગિન વિચારવા લાગે છે કે આ ખેડૂતે જ મારા પતિને અને મારા પુત્રને માર્યો છે. હવે નાગિનને ખબર પડી જાય છે કે પુત્ર અને પતિની હત્યા કોણે કરી હતી. મિત્રો હવે નાગિન પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા લાગી જાય છે. હવે નાગિન વિચારવા લાગે છે કે સૌથી પહેલાં આ ખેડૂતના ઘરની તપાસ કરીશ, એનું ઘર સૌથી પહેલાં શોધવું પડશે અને પછી જાણવું પડશે કે એના કુટુંબમાં કેટલા સભ્યો છે, એના પરિવારમાં કોણ કોણ છે. એના પછી એક એક કરીને બધાને ડંખ મારીને મારી નાખીશ, એક એક ગણીને મોતને ઘાટ ઉતારી દઈશ. આવા પ્રકારની રણનીતિ નાગિન બનાવી લે છે. મિત્રો હવે જેવો પેલો ખેડૂત સાંજના સમયે ખેતરમાંથી કામ કરીને પોતાનું કામ પૂરું કરીને પોતાના ઘર તરફ રવાના થાય છે, પોતાના ઘર તરફ જાય છે, તો મિત્રો આ ખેડૂતની પાછળ નાગિન પણ ખેડૂતના ઘરની તરફ રવાના થઈ જાય છે. હવે જેવો ખેડૂત પોતાના ઘરની અંદર જાય છે તો મિત્રો નાગિન પણ એ ખેડૂતની પાછળ એના ઘર સુધી પહોંચી જાય છે. હવે ખેડૂત ઘરમાં ઘૂસી જાય છે અને ખેડૂતની પત્ની દરવાજો બંધ કરી દે છે અને નાગિન બહાર રહી જાય છે. હવે નાગિન ખેડૂતના ઘરમાં જવા માટે જગ્યા શોધે છે પણ એને ક્યાંય પણ જગ્યા મળતી નથી. મિત્રો હવે નાગિન નજીકમાં પડેલા કચરાના ઢગલામાં જઈને બેસી જાય છે અને રાહ જોવે છે કે ખેડૂત ક્યારે પોતાના ઘરના દરવાજા ખોલશે અને ક્યારે હું એના ઘરમાં પ્રવેશ કરીશ. મિત્રો થોડી જ વારમાં ફરીથી ખેડૂતની પત્ની પોતાના ઘરના દરવાજાને ખોલે છે અને કંઈક કામથી ઘરની બહાર જતી રહે છે. મિત્રો આ મોકાનો ફાયદો ઉઠાવીને નાગિન ખેડૂતના ઘરની અંદર પ્રવેશ કરી જાય છે. હવે જેવી નાગિન ખેડૂતના ઘરની અંદર પ્રવેશ કરે છે તો સૌથી પહેલાં ખેડૂતનો એક નાનો પુત્ર નાગિનને દેખાય છે જે ઘોડિયામાં સૂતો હતો. હવે નાગિન વિચારવા લાગે છે કે સૌથી પહેલાં આ ખેડૂતના પુત્રને જ ખતમ કરું, જેથી એને ખબર પડે કે એક પુત્રનો વિયોગ કેવો હોય છે. આવું વિચારીને નાગિન ખેડૂતના પુત્રના પારણા નજીક જાય છે અને પારણા પર ચડીને ખેડૂતના પુત્રને ડંખ મારી લે છે. અને મિત્રો ખેડૂતના પુત્રને ડંખ માર્યા પછી ખેડૂતના ઘરની બહાર નીકળી જાય છે. હવે જેવી નાગિન ખેડૂતના ઘરની બહાર નીકળે છે તો ખેડૂતની નજર નાગિન પર પડે છે. ખેડૂત જોવે છે કે કોઈ સાપ મારા ઘરમાંથી જઈ રહ્યો છે. આ જોઈને ખેડૂત પોતાના મનમાં વિચારે છે કે મારા હાથે જે સાપનું મૃત્યુ થયું હતું એ એની જ નાગિન છે અને આ મારા ઘર સુધી આવી ગઈ છે, તો એનો મતલબ એ છે કે એણે મારા પુત્રને ડંખ માર્યો હશે. આ વિચારીને ખેડૂત પોતાના પુત્રના પારણા તરફ દોડે છે. ત્યારે ખેડૂતની પત્ની પણ આવી જાય છે. એ પણ એ નાગિનને પોતાના ઘરની બહાર નીકળતા જોઈ લે છે. ખેડૂતની પત્ની વિચારવા લાગી જાય છે કે આ નાગિને જરૂર મારા પુત્રને કોઈ નુકસાન પહોંચાડ્યું હશે. તો મિત્રો ખેડૂતની પત્ની પણ પોતાના પુત્ર પાસે પારણા તરફ દોડીને જાય છે. બંને પતિ પત્ની પારણા તરફ ઝડપથી જાય છે અને પોતાના પુત્રને જઈને જોવે છે કે એના પુત્રને નાગિને ડંખ માર્યો છે. હવે મિત્રો બંને પતિ પત્ની ખેડૂત અને તેની પત્ની દુઃખી થઈ જાય છે, વિલાપ કરવા લાગી જાય છે, પોતાના પુત્રને ખોળામાં ઉઠાવી લે છે અને પોતાના પુત્રને બચાવવાની કોશિશ કરે છે. વિચારવા લાગે છે કે કોઈ રાજવૈદ પાસે એનો ઉપચાર કરાવી દઈએ. પણ મિત્રો હવે રાત્રિના સમયે કોઈ રાજવૈદ દેખાતા નહોતા. રાજવૈદ ક્યાંથી મળે? મિત્રો પ્રાચીન સમયમાં કોઈ હોસ્પિટલ કે દવાખાના નહોતા, એવી ચિકિત્સાની વ્યવસ્થા નહોતી. માત્ર ને માત્ર વૈદ જ હતા જે બીમારીઓનો ઉપચાર કરતા હતા. મિત્રો હવે થોડી જ વારમાં ખેડૂતના પુત્રને ઝેર ચડી જાય છે અને જેવું ઝેર ચડે છે તો ખેડૂતના પુત્રના મોઢામાંથી ફીણ નીકળવા લાગે છે. આંખો ભૂરી થઈ જાય છે, શરીર પણ ભૂરું થઈ જાય છે. ધીરે ધીરે ખેડૂતના પુત્રનો જીવ નીકળી જાય છે અને એ મૃત્યુ પામે છે. બંને પતિ પત્ની ખૂબ જ રડે છે, વિલાપ કરે છે. પણ હવે શું થવાનું છે? મિત્રો હવે ખેડૂત પોતાના પુત્રનો અગ્નિ સંસ્કાર કરી દે છે અને પોતાના હૃદય પર પથ્થર મૂકીને વિશ્વાસ કરે છે કે નાગિને પોતાનો બદલો પૂરો કરી લીધો છે. એના પતિના બદલામાં મારા પુત્રનો જીવ લીધો છે, એટલા માટે નાગિનનો બદલો પૂરો થઈ ચૂક્યો છે. હવે હું નાગિનના પુત્રને જ મારો પુત્ર સમજીશ અને એના સહારે અમે બંને જણ અમારું જીવન વ્યતીત કરી દઈશું. કેમ કે નાગિનનું જે બચ્ચું અમારી પાસે છે એને અમે અમારા પુત્રની જેમ લાલન પાલન કરીશું. મિત્રો હવે આ ખેડૂત અને ખેડૂતની પત્ની નાગના બચ્ચાની દેખરેખ રાખે છે, દરેક વસ્તુનું ધ્યાન રાખે છે. બંને પતિ પત્ની નાગિનના બચ્ચાની સેવામાં લાગી જાય છે, એને જ પોતાનો પુત્ર માની લે છે. હવે મિત્રો થોડા દિવસો પસાર થયા પછી નાગિન ફરીથી આ ખેડૂતના ઘરમાં આવે છે.
આ વખતે નાગિન વિચારીને આવે છે કે આ વખતે હું ખેડૂતને ડંખ મારીને મારી નાખીશ, જેણે મારા પતિની હત્યા કરી છે, જેણે મારા પુત્રની હત્યા કરી છે. આજે હું એને જ મારી નાખીશ. આવું વિચારીને નાગિન ખેડૂતના ઘરમાં ફરીથી પ્રવેશ કરે છે. હવે જેવી નાગિન ખેડૂતના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે નાગિન જુએ છે કે ખેડૂત અને ખેડૂતની પત્ની સાપના એક નાના બચ્ચાને દૂધ પીવડાવી રહ્યા છે અને ખૂબ જ પ્રેમથી દૂધ પીવડાવી રહ્યા છે. પુત્ર પુત્ર કહીને નાગિનના બચ્ચાને આ લોકો દૂધ પીવડાવી રહ્યા હતા. આ જોઈને નાગિન ખૂબ જ આશ્ચર્યમાં પડી જાય છે અને વિચારવા લાગે છે કે ખેડૂત અને ખેડૂતની પત્ની મારા જ પુત્રને દૂધ પીવડાવી રહ્યા છે. નાગિન પોતાના પુત્રને ઓળખી જાય છે અને વિચારવા લાગે છે કે આ તો મારો જ પુત્ર છે અને મારા પુત્રને ખેડૂત અને ખેડૂતની પત્ની બંને જણ પુત્રની જેમ વહાલ કરી રહ્યા છે. આ જોઈને નાગિનને આશ્ચર્ય થાય છે અને પોતાના મનમાં વિચારવા લાગે છે અને પસ્તાવો કરે છે કે હું તો આ ઘરમાં બદલો લેવાના ભાવથી આવી હતી. હું તો એમ જ વિચારી રહી હતી કે આ ખેડૂતના પરિવારને મારી નાખું, એક પણ સભ્યને જીવિત નહીં રાખું. પણ ખેડૂત અને ખેડૂતની પત્ની ખૂબ જ દયાળુ છે, ખૂબ જ સારા સ્વભાવના છે, ધાર્મિક પ્રવૃત્તિના છે, જે મારા પુત્રને પોતાના પુત્રની સમાન પ્રેમ કરી રહ્યા છે. આ દ્રશ્યને જોઈને નાગિન રડવા લાગે છે, પોતાની આંખોમાંથી આંસુ વહાવે છે અને પોતાના કર્મ પર પસ્તાવો કરે છે. હવે નાગિન ખેડૂતના ઘરેથી નીકળી જાય છે અને પોતાના પતિના મૃત શરીર પાસે જઈને પોતાના પતિને કહેવા લાગે છે કે મારાથી ખૂબ જ મોટું પાપ થઈ ગયું છે. બની શકે કે ખેડૂતથી તમારું મૃત્યુ અજાણતામાં થયું હશે, તમારું મૃત્યુ ભૂલથી થયું હશે, પણ મેં જાણી જોઈને ઈરાદાપૂર્વક ખેડૂતના પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ વાતનો મને ઘણો પસ્તાવો છે. ખેડૂત અને ખેડૂતની પત્ની બંને જણ ખૂબ જ દયાળુ સ્વભાવના, ધાર્મિક પ્રવૃત્તિના છે, જે આપણા પુત્રને પોતાના પુત્રની જેમ પ્રેમ કરે છે. મિત્રો, હવે આ નાગિન ખૂબ જ પશ્ચાતાપ કરે છે, રડે છે, વિલાપ કરે છે અને પોતાના કર્મ પર પસ્તાવો કરે છે. હવે 2 દિવસ પછી ફરીથી એ નાગિન ખેડૂતના ઘરમાં જાય છે. આ વખતે એવું વિચારીને જાય છે કે ખેડૂત અને ખેડૂતની પત્ની ખરેખર મારા પુત્રને પ્રેમ કરે છે કે કોઈ નાટક કરે છે. તો મિત્રો, એ જઈને જોવે છે તો ખરેખર ખેડૂત અને ખેડૂતની પત્ની એવી જ રીતે વાતો કરે છે કે આપણો તો કોઈ પુત્ર નથી, આપણો એક જ પુત્ર હતો, એ પણ મરી ગયો. હવે આપણો પુત્ર માત્ર આ નાગિનનો જ પુત્ર છે. આ જ આપણો પુત્ર છે અને એના જ સહારે આપણે આપણું જીવન વ્યતીત કરીશું. આવી વાતો સાંભળીને નાગિન આશ્ચર્યચકિત થઈ જાય છે અને નાગિનને સંપૂર્ણપણે વિશ્વાસ થઈ જાય છે કે ખેડૂત મારા પુત્રને ખૂબ જ પ્રેમ કરે છે, પોતાના પુત્રની જેમ રાખે છે. મિત્રો, હવે આ નાગિન પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવા માટે વિચારવા લાગે છે. મેં એમના પુત્રને માર્યો છે અને એનો પશ્ચાતાપ કરવા માટે નાગિન દોડીને શંકર ભગવાનના મંદિરે જાય છે અને ભગવાનની પરિક્રમા કરે છે. નાગ અને નાગિન ભોલેનાથના પરમ ભક્ત હોય છે. નાગ નાગિન જો સાચા હૃદયથી ભોલેનાથ પાસે કોઈ પણ વસ્તુ માગે છે તો શંકર ભગવાન નાગ નાગિનની ઈચ્છા પૂરી કરે છે. મિત્રો, હવે નાગિન શંકર ભગવાનની પૂજા કરવા લાગી જાય છે. ભોલેનાથને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મેં જાણે અજાણે ખેડૂતના પુત્રને મારી નાખ્યો છે અને હવે હું ઈચ્છું છું કે હવે ખેડૂતને ગમે તે રીતે એક પુત્રની પ્રાપ્તિ થાય. મિત્રો, આ નાગિનની પ્રાર્થનાને ભગવાન સાંભળી લે છે અને થોડા દિવસ પછી એક દંપતી એક નાના બાળકને લઈને દોડતા દોડતા ખેડૂતના ઘરે આવે છે અને ખેડૂતને આવીને કહે છે કે ભાઈ, અમારી પાછળ ડાકુ પડ્યા છે અને એ લોકો અમારા પુત્રને મારી નાખશે, અમને મારી નાખશે. એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે કોઈ પણ રીતે અમારા પુત્રનો જીવ બચી જાય. એટલા માટે થોડીવાર માટે તમે અમારા પુત્રને સંભાળો. મિત્રો, આવું કહીને પેલા દંપતી બંને પોતાના પુત્રને ખેડૂતના હાથમાં સોંપીને ત્યાંથી જતા રહે છે. મિત્રો, ખેડૂત અને ખેડૂતની પત્ની પેલા પુત્રને ખોળામાં લઈ લે છે અને પોતાના ઘરમાં જતા રહે છે. મિત્રો, હવે બીજા દિવસે જેવો ખેડૂત ખેતરમાં કામ કરવા માટે જાય છે તો જુએ છે કે ખેતરમાં દંપતી મરેલા પડ્યા હતા. આ જોઈને આ ખેડૂત ખૂબ જ દુઃખી થઈ જાય છે. વિચારવા લાગે છે કે આ દંપતીએ અમને પુત્ર આપ્યો છે, આ લોકો અહીં મરેલા પડ્યા છે. હવે આ ખેડૂત આ દંપતીની અંતિમ ક્રિયા કરે છે અને પછી ખેડૂત અને ખેડૂતની પત્ની પેલા પુત્રનું લાલન પાલન કરે છે અને એ પુત્રને પોતાનો જ પુત્ર માનીને પ્રેમ કરે છે, એની દેખરેખ રાખે છે. મિત્રો, હવે એક દિવસ નાગિન ખેડૂતના ઘરમાં આવે છે અને ખેડૂત પોતાના બંને પુત્રોને ખવડાવી રહ્યો હતો, સાપના પુત્રને પણ અને પેલા દંપતીના પુત્રને પણ ખવડાવી રહ્યો હતો. ત્યારે નાગિન ખેડૂતના ઘરે પહોંચે છે અને આ દ્રશ્ય જોઈને ખૂબ જ ખુશ થાય છે, પ્રસન્ન થાય છે. નાગિન વિચારવા લાગે છે કે ખેડૂત ખરેખર ખૂબ જ દયાળુ છે, ધર્માત્મા છે. આવું વિચારીને નાગિન ત્યાંથી નીકળવા જ જાય છે. નાગિનને વિચાર આવે છે કે હવે મારી જીવવાની કોઈ ઈચ્છા નથી. મિત્રો, આ નાગિન પાસે નાગમણી હતી. હવે આ નાગિન ધીરે ધીરે ખેડૂત પાસે જાય છે અને એક સ્ત્રીનું રૂપ ધારણ કરે છે.
સ્ત્રીનું રૂપ ધારણ કરીને ખેડૂતને કહે છે કે હે ખેડૂત, હું તને એક વસ્તુ આપવા માટે આવી છું. આ વસ્તુને તું સંભાળીને રાખજે અને આ વસ્તુ તારા ઘરમાં હંમેશા રહેવી જોઈએ. આ વસ્તુ ક્યારેય કોઈને આપતો નહીં. ભૂલથી પણ કોઈ બીજા વ્યક્તિને આ આપતો નહીં. મિત્રો, ત્યારે આ નાગિન ખેડૂતને પોતાની નાગમણી આપી દે છે. નાગમણી આપ્યા પછી સ્ત્રીના રૂપમાંથી ફરીથી નાગિન બની જાય છે. હવે આ ખેડૂત સમજી જાય છે કે આ એ જ નાગિન છે અને પોતાના પુત્રને વહાલ કરે છે અને પોતાના પુત્રને પંપાળ્યા પછી ખેડૂતને કહે છે કે ખેડૂત, મારા પુત્રનું ધ્યાન રાખજે, પણ વધારે વિશ્વાસ પણ ના કરતો, કેમ કે અમારી જે પ્રજાતિ છે આ પ્રજાતિની ગણતરી ખતરનાક પ્રજાતિમાં આવે છે, એટલા માટે મારા પુત્ર પર વધારે વિશ્વાસ ના રાખતો. હવે મારો પુત્ર જાતે પોતાની રક્ષા કરવામાં સક્ષમ છે. આ મોટો થઈ ગયો છે. જો મારો પુત્ર ભવિષ્યમાં કંઈ ખોટું કરે તો તારી પાસે મારી નાગમણી છે. જ્યારે મારો પુત્ર કોઈને ડંખ મારી લે તો આ નાગમણીને એ સ્થાન પર સ્પર્શ કરજે જે જગ્યાએ સાપે ડંખ માર્યો હોય. તરત જ એનું ઝેર નીકળી જશે અને એ વ્યક્તિ સાજો થઈ જશે. મિત્રો, આવું કહીને નાગ ફરીથી ખેડૂતના ઘરમાંથી નીકળી જાય છે અને પોતાના પતિ પાસે જઈને પોતાના પ્રાણ ત્યાગી દે છે. એના પછી ખેડૂત નાગ અને નાગિન બંનેનો અગ્નિ સંસ્કાર કરી દે છે. મિત્રો, આ રીતે ખેડૂતનો પરિવાર સંપૂર્ણ થયો. હવે ખેડૂત સુખેથી રહેવા લાગ્યો અને નાગનો પુત્ર ભગવાનની ભક્તિ કરે છે અને ઈચ્છાધારી નાગ બની જાય છે અને એ પુરુષના રૂપમાં પોતાના પાલક પિતા અને માતા સાથે ભાઈ સાથે રહેવા લાગે છે. ખેડૂત પાસે નાગમણી હતી એટલે એના ઘરમાં ધન અને અનાજની કમી નહોતી અને હવે સૌથી ધનવાન વ્યક્તિ બની ગયો હતો અને એ લોકો સુખેથી જીવન જીવવા લાગ્યા હતા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો. ધન્યવાદ.